જય જવાન, જય કિસાન, જય મુરલીધર। તારીખ 27 5મો મહિનો અને 2025। આજે મિત્રો આપણે જે આ વિડીયો માહિતી આપવાની છે એ ઓગસ્ટ મહિનાની। ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ રહેશે અને કઈ રીતે વાયરું પડશે, પણ એની પહેલાં આપણે એક તમારી આગળ સમાચાર આવું છું કે ખરેખર મિત્રો ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે જે ખેડૂતના દીકરા હોય એમાં આખરી ટાણે જે આપણે ભાગદોડની જિંદગી હોય અને ખેતીના ક્યાંક ને ક્યાંક ટેન્શન હોય, એમાં ખાસ કરી અને વિડીયો મેં આજે તમને બનાવીને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો। એમાં આપણે માહિતી ઓગસ્ટ મહિનાની આપવાની હતી, પણ બોલાઈ ગયું સપ્ટેમ્બર। એમાં હું દિલથી પાછો તમારી આગળ સમાચાર ચાહું છું અને મિત્રો ખાસ કરી અને દિલથી હું તમારી આગળ માફી માગું છું, કારણ કે એટલું પણ મેં આ વિડીયોમાં ભૂલ કરી છતાંય તમારી એવી લાગણી જે કમેન્ટ કરી અને મિત્રો તમે પૂછો છો કે કિશોરભાઈ આ તમે ઓગસ્ટ મહિનાની માહિતી આપો છો। ખરેખર દિલથી મિત્રો ફરીથી દિલથી હું તમારી આગળ એક સમાચાર આવું છું અને દિલથી માફી માગું છું કે જે ક્યાંક ને ક્યાંક જે આપણે તમને આગાહી આપતા હોય અને તમને સાચી લાગતી હોય અને એમાં જો અમે બોલવામાં ફરી જાય તો આખો કાર્યક્રમ અને આપણો જે આગળનો છે એ બધેમાં ખરેખર આમ તો જોઈએ તો ફેરફાર થઈ જાય। એટલે આ વિડીયો આપણે અત્યારે યુટ્યુબમાંથી ડિલીટ કરી અને નવેસરથી જે વિડીયો અત્યારે આપણે મૂકી છે અને તમને માહિતી આપી છે। અને ખાસ કરી અને મારે તમને એ પણ એક કહેવું છે મિત્રો કે આપણે અગાઉથી જે માવઠું ગયું એમાં ક્યાંક ને ક્યાંક આપણે અત્યારે એવી પણ માર્કેટમાં માહિતી અને વાતો હાલે છે કે આ સોમાને ધક્કો મારી દે, સોમાવું લેટ થશે અને સોમાવું ક્યાંક ને ક્યાંક થોડુંક અનફિટ રહેશે। તો આપણી જે અનુભવ છે એ તમને માહિતી આપું તો મિત્રો સોમાવું અનફિટ નહીં રહે અને સોમાવું જે આપણે અગાઉ કાર્યક્રમમાં આપેલું છે એ રીતે જ વાવણી થશે અને એ રીતે જ તારીખો અહીં આવશે, એમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય। આ કોઈ આપણે કીધું એમાં 2-5 દી નૈઋત્યનું સોમાવું વહેલા મોડું થઈ શકે, પણ જે આપણે વાવણીની વરસાદની કીધી એ રીતે જે છૂટો સવાયાથી શરૂઆત થશે અને જુલાઈના 1 થી 8 સુધીમાં વાવણી બધે થઈ જશે, એ રીતે જ થશે, એમાં કોઈ જાતનો ફેર નથી। અને વરસાદની વાત કરીએ તો વરસાદ સારા જ થશે। એમાંય આપણે જે તમને કીધું એમ કે ભાઈ 40 થી 60 ઇંચ સુધીના વરસાદ થશે, એમાં 5-10 ઇંચ વધીએ ઘટીએ નહીં, આવો મારો અંદાજ છે। અને એ બધું ટકાવારી અને મહિના દીઠનો કાર્યક્રમ છે એ રોહિણી નક્ષત્રના 4 પાયા પૂરા થાય પછી તમને માહિતી પણ એની આપી દઈશ। હવે આપણે ઓગસ્ટ મહિનાની શરૂઆતના જે વરસાદ છે અને કઈ રીતે વરસાદ છે અને કઈ રીતે વાયરું પડશે એની માહિતી આપીએ તો ઓગસ્ટ મહિનાનો શરૂઆતની 1 તારીખથી 1 તારીખે તમામ સૌરાષ્ટ્ર અને આમ જોઈએ તો દક્ષિણ ગુજરાત અને અમુક વિસ્તારો ગુજરાત, ઉત્તર ગુજરાત લઈ કે મધ્ય ગુજરાત લઈ, એમાં ખાસ કરી અને 1 તારીખે એક આપણે ઓગસ્ટ મહિનાની 1 તારીખે સારો વરસાદ જોવા મળીએ। એ આપણે જુલાઈને એન્ડની જે તારીખ આપી એની સાથે જોડી લેવાની, ઓગસ્ટની 1 તારીખ। એમાં ખાસ કરી અને મારો અંદાજ એમ કે જામનગર જિલ્લો સૌરાષ્ટ્રનો અને કચ્છના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળીએ। એ વરસાદ બધે સારો જોવા મળશે, અમુક વિસ્તારોમાં હેવી પણ જોવા મળે, પણ જામનગરમાં અને કચ્છના અમુક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે, એટલે સારો એટલે વધારે વરસાદ જોવા મળશે। પછી આપણે ઓગસ્ટ મહિનાની 2 થી 14 તારીખમાં ખાલું કહી તો ખાલું અને વાયરું કહી તો વાયરું, ઓગસ્ટ મહિનાની 2 થી 14, એમાં 13 થી 14ની અંદર ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો, સીમિત વિસ્તારો અને ઉત્તર ગુજરાતના લગતા રાજસ્થાનના અમુક વિસ્તારો, એમાં છૂટા છવાયા મીડિયમ ઝાપટા કે વરસાદ પડી શકે 13 થી 14। બાકી તમામ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ઓગસ્ટ મહિનાની 2 થી 14 તારીખમાં વરસાદ નહીં હોય, એટલે એક વાયરું કહી કે ખાલું કહી। અને પછી જે આપણે 15 થી 24 તારીખની વાત કરીએ તો 15 થી 24 તારીખની અંદર તમામ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળશે। છૂટો છવાયો અને મીડિયમ વરસાદ, કોઈ અતિ ભારે વરસાદ નહીં, એટલે એ આમ જોઈએ તો નોર્મલ વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોમાં જોવા મળશે કે આજ વેર હોય તો કાલ નહીં આવે, એ 12 દીમાં 1-2 દી વરસી જાય એવો પણ પ્રશ્ન બની શકે। એટલે ક્યાંક ને ક્યાંક મારે તમને સમજાવવાનો પ્રયત્ન એ કરવાનો છે
કે ઓગસ્ટ મહિનો આમ જોઈએ તો વીક પણ ગણાય અને મીડિયમ પણ ગણાય અને આમ જોઈએ તો નબળો પણ ગણાય. એટલે ઓગસ્ટમાં ખાસ કોઈ મોટો રાઉન્ડ છે નહીં. 1 તારીખે બે ન્યા અને છેલ્લે એન્ડમાં સારો રાઉન્ડ છે. તો એ સારો રાઉન્ડ છે એન્ડમાં, એમાં 25 તારીખથી 30 તારીખની અંદર તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર આનો લાભ મળશે. ઓગસ્ટના એન્ડમાં 25 થી 30ની અંદર એમાં પવનનું પણ જોર રહી શકે. હવે પવનની તીવ્રતા કેવી હશે એ ત્યારે આપણે નક્કી કરશું, પણ પવનનું જોર રહેશે 25 થી 30ની અંદર. અને કદાચ અરબી સમુદ્રની અંદર કોઈ મોટી સિસ્ટમ પણ થાય અને થોડું ઘણું કોઈ દબાણ પણ થઈ શકે, આવો મારો અનુભવ છે. ઓગસ્ટના એન્ડમાં 25 થી 30ની અંદર ઝાપટાથી માંડી અને સારો રાઉન્ડ જોવા મળશે અને પવન સાથે વરસાદ જોવા મળશે અને તીવ્રતા અમુક વિસ્તારોમાં સારી રહેશે. એટલે આપણે જે ઓગસ્ટની જે નબળાઈ છે એ કદાચ એન્ડમાં ભરપાઈ પણ કરી શકે, આવો રાઉન્ડ છે. એટલે આ મિત્રો મારી જે ઓગસ્ટ મહિનાની માહિતી છે. અને ફરીથી હું તમને છેલ્લે એન્ડમાં રિપીટ કરી દઉં કે ખરેખર મિત્રો તમારો આભારી છું કે મારાથી જે વિડીયોમાં ભૂલ થઈ છતાંય તમે કમેન્ટ કરી અને એવો પ્રશ્ન મને સામો જતાવતા કે કિશોરભાઈ આ તમે માહિતી છે એ ઓગસ્ટની આપો છો. એમને પણ એવું ખબર પડી ગઈ કે ક્યાંક ને ક્યાંક એ બોલવામાં ભૂલી ગયા છે. આ માહિતી ખરેખર ઓગસ્ટ મહિનાની જ છે. હવે ઓગસ્ટ મહિનાનો કાર્યક્રમ પૂરો થયો. નેક્સ્ટમાં આપણે સપ્ટેમ્બર મહિનાનો વિડીયો બનાવી અને તમને માહિતી આપશું. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.